કેવડો લાયા છીએ, સિંગ લાયા છીએ, ખજૂર લાયા છીએ, કેટલી આઈટમ લાયા છીએ અપ્પા કરે છે અંદર ગોઠવા તો જો ગઈ બધું લાયા બધું ગાળો છે એટલે કપાસનો ગુણ્યો છે એટલે લઈ જઈએ. અરે ભાગી નાખ, એવડું મોટું ના નાખાય, ભાગી નાખ. એ જો ફટિયામાં બધો ભરી દીધો છે, જેટલો બનાવે તેટલો. નહીં પ્રકાશ? રેડી રેડી બધો ઓળાય નાખી દીધો. નહીં પ્રકાશ? ગુડ મોર્નિંગ. આજ તમારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો કઈ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચલો પહેલાં તો આપણે કરી દઈએ અત્યારે સવારમાં બધાને ગાઈઝ અત્યારે ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ બેસી ગયો છે તેજલ ભાભી ચા પીવા માટે. તો જો આ સાઈડ તો ચા પીવા માટે બેસી ગયો છે, ગાયો બાયો ધોઈને, અને તેજલ ભાભી બેસી ગયો છે અત્યારે ચા પીવા માટે. ગુડ મોર્નિંગ. હું કેમ છેલ્લે ચા પીવા માટે બેઠો હતો? તો આ સાઈડ તો બાને તો ચા બા પી લીધો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ બાને તો ચા બા પી લીધો છે. આ સાઈડ તેજલ ભાભી ચા પીવા માટે બેઠો છે. આપણે તો પીવાનું બાકી છે. તૈયાર થઈ ગયો કમ્પ્લીટ રેડી. તો જો આ સાઈડ તો પ્રકાશ તો દૂધ ભરાવવા માટે ઉભ્યો છે. આપણી જગ્યામાં આ તો પ્રકાશ જાય, 2 દિવસથી પ્રકાશ જાય. તો જો આ સાઈડ તો પ્રકાશ તો દૂધ ભરાવવા માટે ઉભ્યો છે. ગુડ મોર્નિંગ. તો જો પ્રકાશ તો દૂધ ભરાવવા માટે નીકળી ગયો છે. તો જો ગુડ મોર્નિંગ. શમ આ તો વહેલા ખુશ થઈ ગયો છે. હા વહેલા ખુશ થઈ ગયા તો ઓ શું લગાવ્યા બન્યું હતું? મમ્મી ગુડ મોર્નિંગ. ખુશ થઈ ગયા હમણાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ જો આ સાઈડ તો મમ્મી બેસી છે વાસણ ધોવા માટે. તો જો હવે તો વાસણ ધોવા માટે બેસી છે. ધોઈ રહ્યો કે નહીં ધોઈ રહ્યો હજી? હા ધોવાઈ ગયો કમ હજી તો બાકી છે ના બહેણીઓ બધું એટલું ચાલ લેવાની જાવ. કૂવો હોલડી મને તો શું ખબર છે શું જવાનું? હોલડી જવાનું હોલડી એવું છે. સાત તો છે જબર કોઈ નહીં, જબર નહીં ફટલે નહીં થાય, વાર લાગશે તો ખરી પણ વધારે વાર લાગશે. જબર નહીં હોમ ફટલે નહીં થઈ જાય એમ. કુવાય પણ પેલો નહીં ઓટ નહીં. છેલ્લા 2 પોટલો થયો? 2 થયો? 2 થયો 3 થયો? 2 પતી ગયા. એ વાટ લેવાના હતા પટી જાય નહીં ભાઈ. તો જો આ સાઈડ તો મમ્મી તો કઈ વાસણ ધોવા માટે બેસી છે. તો વાસણ ધોવાઈ ગયો છે અને આપણે તો છે ને હા મમ્મી એમ તો કે છે તારે હું લડી જઉં છું. મમ્મી એમ પૂછે ફટ લઈને થાય એ સાર શું કરશે? ફટ લઈને થાય વિચાર શું છે? શીકુડીમાં વાંચ્યું કઈ એરંડોમાં વાંચ્યું. જો ચેવા રસ્તા થઈને પ્રકાશ આવે છે. તાણું હજુ દૂધની બહેણી લઈને જાય ડેરીમાં. કામ તો કરના પડેગા મેરે ભાઈ. કોઈ કર નાખ હાલ. આપણે તો પાણી ચાલુ કરવા માટે આવ્યા હતા હોલડીએ. તો મોટર ચાલુ કરી દીધી છે અને મોટર ચાલુ કરીને હાલ તો ગાઈ છે ને 2 દિવસથી તો પાણી વાળવાનો ઢાળ નહીં પડતો, કારણ કે બધું પામ એવું ભેગું થઈ ગયું છે ને એટલા માટે. એટલે મોટર ચાલુ કરીને અને હરખું કરીને અને આપણે નીકળી જાય છે પેલા કૂવો. તો ત્યાં તેજલ ભાભી, મમ્મી અને પ્રકાશ 3 જણો 4 વાટે છે. એટલે આપણે એક કૂ લેવા માટે જવાનું છે, કારણ કે બાઇક લઈને ગયો હતો અને પહેલાં આપણે ત્યાં જ્યાં હતા 4 પોટલો એકામાં નાખી આમ પશુ વેકણ આવ્યા મોટર ચાલુ કરવા પાવર આવ્યો એટલે. તો ચલો મલ્લે ગાઈ જવું સીધા ત્યાં જઈને ખેતરમાં. ચલો પ્રકાશ 4 વાટી રહ્યા કે ના વાટી રહ્યા આવું ત્યાં જઈને મલ્લે ડાયરેક્ટ. તો ગાઈ આ બસ તો મમ્મી અને તેજલ 2 જણા બેસી ગયા છે. આજ તો બટાકો પેલો કરવા માટે નહીં. આજ તો સરસ બટાકાનું શાક બનાવીએ, પછી થોડો શીરો બનાવીએ. શીરો બનાવો? શીરો બનાવીએ. ઓ પસ્તો શીરો ખાઈએ એમ કે? તો શીરો ખાઈએ, બટાકાનું શાક, પછી કેવડો લાયા છીએ, સિંગ લાયા છીએ, ખજૂર લાયા છીએ, કેટલી આઈટમ લાયા છીએ અપ્પા કરે છે. ખજૂરે લાયા તાને આ તો અપ્પા કરે છે પણ બધું. પણ ઓળીમાં જો તું જો કે નહીં? આ તો તારે એક જ દાડો બધું ખાવું છે કે આપણે શું ખાવું છે? કોરા બટાકાનું શાક બનાવે છે.
અહીં સાસે ભાગવાની તો સાશે બનાવવાની છે. તો જો આ બધા બે જણો સોલવા માટે બેઠા છે અને પછી શેદાજી મમ્મી કાપા છે ને. તો ચલો ફટાફટ બનાવી દેતા હેડો. મારે નાવું છે, ગરમ પાણી મેળવી દીધું મારે નાવા માટે, કારણ કે આપણે તો ખેતરમાં ગયા હતા ને એટલે એવું છે માટી થઈ જાય છે 4 વાટી એટલે ફટાફટ નહીં લઈએ આપણે. ચલો તો ગઈ આ વસ્તુ શેદાજી ખાવા માટે બેઠા છે એટલે કાંક તો બટાકાનું ફરાળ બનાવ્યું હતું અને થોડો શીરો નહીં ભાઈ, રાજગરાનો શીરો અને છાશ. પણ આપણે કોઈ ઢોકજી મોટો બહુ આવે તો જો આપણે તો બટાકાનું થોડું ફરાળ લઈ લીધું છે. આ બાજુ તો કેસરને બેસી ગયો છે ખાવા માટે, આ બાજુ બાય આવે તો ચલો આ કોઈક ઢોકજો ને પણ એ નહીં આવી જાય. તો ચલો ગાઈસ ખાઈએ તો નાસ્તો કરીએ ફરાર. ચલો આપણે તો મેચ રમવા માટે ગયા હતા શેદાજીને 2 જણા. આપણે તો રમવા નતા ગયા પણ શેદાજી રમતા હતા. મમ્મી શેદાજી મેચ રમતા હતા. તો હું તો જોઈ જ નહીં, ખાલી આ ઘરે જોઈ રહ્યો હતો સોયલા બેન શેદાજીને રમતા હતા. શું કરીએ તો આપણને હજી ખબર જ નહીં. તો ગાઈસ આપણે મેચ રમીને આવી જઈએ છીએ અને આ બાજુ તો મમ્મી તો ખજૂર ખાય છે. અમે તો ખજૂર ખાઈએ છે. ઢળિયો આજ તો હવારનો ઉઠાવા જ છે. ખજૂર ખાઈએ. અલે અય ખજૂર ખાય છે. ખજૂર ખા. અને મને બંડી શેવી કરી છે. અય ના ઊંઘ. હું કહેતો તો કે ઉઠાડો નહીં એક કે ના, એ તો ઊંઘી જશે પાછું. તો આ બાદ તો મમ્મીને ખજૂર ખાઈ દે અને છતાં હોળી બનાવવા નહીં દઉં. હોળી બનાવવા જવું છે ને થોડો નાસ્તો કરવો પડે પહેલાં એવું લાગે. તો ગાઈસ પહેલાં થોડો નાસ્તો કરી લઈએ એટલે કે ફરાળ અને પછી આપણે જઈએ હોળી બનાવવા જવું પડે એવું. તો ચલો 4 બાર વાઢ્યા હતા જલ્દી ફટફટ. એક વાઢવાનું પણ મમ્મી જલ્દી વાઢ્યા હતા પછી દોવાનું થાય કોમકાથી. ખાધું મસ્ત લાગે ને. ખાધું નહીં ખાય મસ્ત. કેટલા પૈસા ખાઈ જાય ખબર છે? 500 ગાઈસ અપ્પા કર્યો તો 500 રૂપિયાની વસ્તુ લાવ્યા હતા. ખજૂર, કેવડો, બટાકો, શીંગ ને શીરો તો બને જ ના હારું ના. શીરો થોડું પોણી વધારે પડ્યું ને એવું લાગતું નહીં. પછી કે રાજગરાનો લોટ હતો એટલે એવું બન્યું. મારે ખાવો જ નહીં કે રાધે દેખી આ બધું કે. તો ગાઈસ 500 રૂપિયાનું તો ફરાળ લાવ્યા બોલો. અપ્પા કર્યો ઓળી એટલે લાવવું પડે ખાવું પડે. તો ચલો હોળી બનાવવા માટે હેડે છીએ અને આ બાજુ તો શેદાજીને આગળ હેડે છે અને આપણે થોડું ફરાળ બરાળ કરીને નાસ્તો કરીને હવે આપણે દાંતે તો લઈને નીકળી જાય છીએ. તો ચલો મળીએ આવતી. તો કંઈ આપણે તો હોળી બનાવવા માટે થોડો આળો છે એટલે કે કપાસનો ગુણ્યો છે એટલે લઈ જઈએ છીએ, કારણ કે વધારે વખત મોટી હોળી બનાવવાની નહીં, માપની બનાવવાની છે. તો આપણે તો લઈ જઈએ છીએ હવે અને શેદાજીને બધું કાઢીને લાવું થોડું. તો ચલો જઈએ આપણે આટલું ઉપાડીશ એટલું પહેલાં લઈ જઈએ ને દબાઈ દઈએ મસ્ત. તો તો પ્રકાશ છે ને અંદર ગોઠવા તો જોવા ગઈ બધું લાયા બધું ગોઠવા છે અંદર. અરે પેલામાં ગોઠવા બાંધી મને ગોઠવા પેલામાં ગોઠવા બાંધી. અરે ભાગી નાખ, એવડું મોટું ના નાખાય, ભાગી નાખ. જો આ સાઈડ તો છે ને 2 બાદ તૈયાર થઈ ગઈ. જો ઘેર આવી ગયા છીએ. આજ તો પ્રકાશ ને શેદાજી ને બધા છે ને ઘણી બધી મજૂરી કરી. નહીં હું તો હાજર નતો પણ તે બધા ઘણી બધી મજૂરી કરી. હોળી બનાવીને ના હતા પણ ના આવ્યા થઈ ગયા પણ તો હોળી તો બનાવી જ પડે. હોળી થોડી દર વર્ષે આવે પણ 12 મહિને આવે. આવે છે ને આપણા કોકમાં ભરીને આપણે એમ કરીએ એક ફોટિયું લાવો અને અંદર પોતો તગારું લાવો મોટું, બધો ઉડાયો મસ્ત મજાનો ભરીને અને બધો ફોટિયું ચાલે ફોટી આમ લઈને અને અત્યારે નાખી દઈએ મસ્ત ગોઠવણી થઈ જાય. શું કેવું? તો જો આ શેદાજી આવજો ધારી લઈને
જો દાંતેડું તો લાયો ઘેર એટલે ધાર્યું શેઠાજી લઈને આવશે ને જાડા ફોટવી લેતા અજવાળો અજવાળો પતાઈ દે. ઓળીમાં અને એટલે બીજું એક કોમ થાય ભાઈ હવે એટલે હવે મમ્મીને ગાયો દોવાનું ચાલુ કરે એટલે કે આપણે નાખતા આવીએ કે હા એટલે છેલ્લી ગાય દોતા આવી ગઈ નહીં શેઠાજી ઓળાય નાખ્યા હોડા તું નહીં આવતો મોમ ના આવું છે નહીં ફટી પૂછતા સારું સર એટલી કર અમે બધી અમે 40 ચારનું છે હજુ 40 પેલું રહ્યું રે ચલો તો જો આ સાઈડ તો પ્રકાશ તો ઓળા ભેગો કરે નહીં પ્રકાશ બધો આજે મસ્ત હોળીનો તહેવાર છે ગાઈઝ ઓળી છે એટલે આપણે ઓળાય બનાવ્યો તો થોડો ઘણો એટલે આ શું સળી ઉપર એ તું ઉતરી જા ભય પડશે ને તો જો પ્રકાશને તો બધી દસ લેટ હું પકડાવું ત્યાં અજવાળા હાવ તો ચલો આપણે તો ઓળાયા લઈને અને પેલો ભરવા માટે જઈએ ત્યાં કણ તો જો બીજો ઓળાયા ભરવા માટે આવી ગયા છીએ ફટોફટ ઓળાયા ભરીને અને હોળી જો મસ્ત મજાની બનાવી છે ને ત્યાં આપણે ઓળાયા લઈને જઈએ ને પ્રકાશ તો ચલો અમે પ્રકાશની બે ગાય ભરી દઈએ હા આ પથ્થર ચોટી ગયો તો કે ખાવાનું બનાવવું પડે પછી કારણ કે આ તો ઉપવાસ હતા એટલે નહીં તો પણ આ તો 500 રૂપિયાનું લાવ્યો તો બધું તો ગાઈસ પ્રકાશને તો છે ને મમ્મીએ થોડું એક લેવા માટે મોકલ્યો હતો અને 500 રૂપિયાનું આ તો બધું ફરાળી લઈને આવ્યો એટલું બધું ના લેવાય વાત કરી ઈચ્છા નથી ખાવાની એવું બધું મને ઓછું દે આપતો તો ચલો ફટોફટ ભરી દઈએ એડા અરે એડા નહીં આનું ક્યાં જો ચાયણો અને કૂતરાની જીભ આવું બધું બનાવ્યું હતું જો આ બધું તો ચલો ભરી દઈએ ફટોફટ આવું તો જો અમે તો પ્રકાશની બે જણા ઓળાયા લઈને નીકળી જાય છીએ જો ફટિયામાં બધો ભરી દીધો છું જેટલો બનાવે તેટલો નહીં પ્રકાશ તો આ સાઈડ તો પ્રકાશને લીધો છે હા ખાસ હશે આટલો તો શું તો જો અમે તો બે જણા ફટિયામાં લઈને અને બે જણા નીકળી જાય છીએ તો ચલો મળશું ગાઈ દઉં સીધા ઓળી બનાવી છે આપણે ત્યાં જઈને જ મળશું તો ચલો તો ગાઈ જો બધો ઓળાયા લઈને અને આપણે આવી ગયા છીએ ઓળીમાં તો મસ્ત મજાની ઓળી બનાવી છે એકર જુઓ નાનકડી બનાવી છે પણ બહુ સરસ મજાની બનાવી છે જુઓ પ્રકાશ વંશી શું કહેવાય એક સાઈડ ડોસો અને એક સાઈડ ડોસી નહીં ભાઈ તો જુઓ આ સાઈડ તો બધા ઓળાયો નાખવા માટે આવી ગયા છીએ ફોટિયામાં ભેગો કરીને જુઓ તો પ્રકાશને બેવામાં અડધો નાખ્યો તું ટોકરમાંથી નાખ અને તે ફોટિયામાંથી નાખ આખું ડાયરેક્ટ ઉપર આવી જાય કે અમે વેચી નાખો અડધો એટલે ઓળાયો છે એટલે પણ તો એમ કે બેવામાં હરખો આવ કેમ હા બીજું કોટા વાગશી ગાઈસ ઓળી છે લાગે તો શેવી બનાવી છે હજી તો સળગાવશું એટલે પણ બતાવશું નહીં પ્રકાશ ને નકળી જ બનાવી છે પણ સારી બનાવી છે કચરો ઓછો અને ઓળાયો વધારે દર વખત ઓળાયો ઓછો વેતો પણ આ વખત ઓળાયોની કમી નહીં રહેવા દીધી તો એમાં કઈ ઢગલો કરવા આમાં તો નાખો તો નહીં નાખતા એ બધો એમાં નાખ દે આમ એટલે કમ્પ્લીટ સેટિંગ થઈ જાય એ બધું હા રેડી બધો ઓળાયો નાખી દીધો નહીં પ્રકાશ સરસ ઓળી બનાવી દીધી જો ને જો અમે સળગાવશું સાંજે થોડી વાર રહીને ઓળાય નાખી દઈએ તો પછી જમવાનું કંઈક બનાવીએ જમવાનું બનાવીએ અને પછી અંધારામાં લઈને આવો એના કરતા અજવાળા કોમેથી જાય ઉપર જ નાખી દેવાનો હવે તો ઉપર હોય તેટલું સારું ભેગું હળગાઈને મસ્ત રખ્યા બને કે નહીં કહો પ્રકાશ મસ્ત રખ્યા બને કે તો ચલો મસ્ત મજાની ગોઠવણી કરી દીધી છે બધો જોવા ગાઈ તો ગાઈ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે માટલું લઈને ઓહો શિખર શું કરશો તો માટલા તો ફોડી નાખશે શું હોય તો જો માટલું ફોડવા જ બેઠા છે લેજે તું તેજલ ભાભીને પૂછજે હું ગાય દઉં રહેવા માટે જો તો ગાઈ આ તો છે ને માટલું ફોડવા માટે બેઠા એટલે તો ઓમાં બનશે આજે બાફલા બાટી હું ડોકલા બાટી કહેવાય હું આનો મસ્ત ફૂટ્યું આ તો પેલા એના જેવું કર્યું મમ્મી મેં કારીગર હો ગયા તો ગાઈ જો તેમને તો આવું મસ્ત માટલું ફોડી દીધું છે આમાં ગાઈ બાટી બનાવવાની છે એટલે આના અંદર આવું જાળી મૂકવાની છે નહીં
એટલે મસ્ત જો મસ્ત કાપી દીધું છે અને કોના જે બાટી છે ને ખાવાની મજા ના આવે કેવું હા મસ્ત બનાવે ચલો બરાબર ભાવ તો ચલો ફટાફટ પેલી સાડી લઈ લેતા તૈયારીઓ કરીએ બાટી બનાવવા માટે આપણે હા અમુક છે ને લોટ બોધી નારે ધોઈ અને ચૂલા પર મૂકી દો ને તે ફટોફટ ગરમ થઈ જાય પેલું મોય રહી જાય મોય તો કઈ જો આ બસ તો બાફલા બાટી તૈયાર થઈ ગઈ છે નહીં બાફલા બાટી ના કહેવાય, તાણે આ તો શેવી બાટી કહેવાય, ડોગલા બાટી. ડોગલા બાટી કે બાફલા બાટી તો છે ને કહેવાય બાફીને બાટો પેલો કરીએ ને તળીએ ને એને બાફલા બાટી બાટો તળીએ ને એને બાફલા બાટી કહેવાય એને બાફલા બાટી કહેવાય. હમ ઓ અને ડોગલા બાટી કહેવાય. ઢોકલા બાટી હા આ બસ તો જો મમ્મીને તો બાટી બનાવી દીધી છે નહીં અને અમે તો આજ તો ડોગલા બાટી બનાવી છે. જુઓ, આ બાટી આ ડોગલા બાટી કહેવાય. ઢોકલા બાટી હા અને પેલી બાફલા બાટી હોય એ તળવાની. તળવાની ઓહો તો કઈ આજ તો દાળ બાટી બનાવી છે અને આ તો નહીં દાળ બાટી બનાવી છે. અને મજબૂત હોળીના ખાવાની દિવસે દાળ બાટી બનાવી છે તે ભૂસો છીએ સવારોનો હમ જે ધરાઈ અને દાળ બાટી ખાવાય છે. આજ તો ગોણ કાઢવાનો છે દાળ બાટી નહીં હવ તો જો આ બસ તો ચૂલા પર મસ્ત શેકાય છે હા. બાટી નહીં મમ્મી હા તો ચલો આ બસ તો તૈયાર થાય છે બાટી દાળ તો મૂકી દીધી નહીં હવ દાળ તો વઘારી કાઢી અને સળીએ જઈ દાળ તો અને તેજલ બે જણા તો જઈએ છે હવે હોળી પ્રગટાવા બધો જતો રહ્યો છે નહીં ઓહો મેસ્યુ ને મમ્મી બે જણા જતો રહેશે આગળ નહીં આપણે જે તું વગર કોકના પાંદડી લઈને પછી લાગી લેવા આમ તો ગાઈ તમે ધોણીએ નહીં લાયા નહીં પણ હવે ધોણી તો ઘણી ધોણી તો હશે પછી લાગવા આપણે તો પગે લાગવું છે કે પણ આમ ફૂટી ગયું હજી બીજું એ સરમાં પેલું બીજું આવ્યું ફૂટી ગયું લાકડું તો કાઢ લ્યા કરો ફોડવાનો જ ફોડ્યો બંકો હાથેથી ફોડાવો. લાકડું મેલ પાડાઈ જાય. અરે ફૂટી ગયું. શ્રીફળ માટે લડાઈ પરસાદી એમની તો હાલો તો કઈ થોડી તો હળગી રહી છે અને આ બાસ તો જો લેડો આવું જો આપણે ટોપરું એટલે કે આપણે અંદરથી શ્રીફળ ફોડી દઉં ને એની પ્રસાદ આવું છેલ્લે ખાઈએ. અમન તો કટપાલો લ્યો પ્રસાદમાં નાની પાડી પરસાદ તો થોડી માટીવાળી થઈ છે કારણ કે રોડ ઉપર શ્રીફળ ફોડી દઉં પણ પ્રસાદ સાફ કરીને ખાઈ લે. લેડો આમ ઘેર તો જો આ બાસ તો થોડી તો હળગી રહી છે ચલો દર્શન બર્શન કરીને હવે ઘેર
દર્શન કરી અને હવે જેના ઘેર પહેલી હોળી હોય ને એ કન બધા એક જગ્યાએ જશે બધા. તો જો આ બસ તો બધા હેડ્યા છે. તો ચલો આપણે જતા રહીએ, થોડી વાર બેસીને આવતા રહીએ. તો ચલો. તો ગાઈસ જો એકન તો ખાવા માટે બેસી ગયો છું. ઓળી બોળીનો મસ્ત મજાનો દર્શન કરીને આવી ગયા નહીં પ્રકાશ? ઓળીમાંનો દર્શન કરીને અને આવીને અને મમ્મી તેજલ ભાભી અમે તો પહેલા ત્યાં જઈને આવ્યા. હોળીમાં એ જઈને હમ. અને પજે લાગ્યો હમ. અને પજે લાગીને બધા હોળીમાં ઈ હતા અને અમે તો કીધું હેડો જતો રહીએ જમવા. ખાઈને જમવા બેસી જઈએ. હા તો ગાઈસ જો ખાવા માટે બેસી ગયા છીએ અને આજે બનાવી છે દાળ બાટી અને આપણે પણ આવી ગયા છીએ ખાવા માટે. આનો મેં તો ભૂખ્યો થઈ ગયો તો જબર. એટલે આપણે ત્યાંના મોટી થાળીમાં કાઢો દાળ અને બાટી. શું થાળી લેતા આવજો એક થાળી ખાલી પેલા ગોળામાં ખાલી એટલું કોમ કરજો. થાળી લેતા આવજો. તો ગાઈસ આપણે બેસીએ છીએ ખાવા માટે. તો જુઓ મસ્ત મજાનો બાટો બનાવ્યો સાથ તો ઓહો. હવે ચાલશે અને બાટો છે અને દાળ. તો જો પ્રકાશે બેસી ગયો છે. મીઠી તાર ખાવાનું છે? ના અરે હા ખાઈ ગયો ના પાડે છે. પપ્પા ખા. લેજે લેજે. બાલી ખા. બાલી ખાય, પપ્પા ખાય, મમ્મી ખાય. બધો ખાઈશ એમ કહે છે. મમ્મી એનું કેવું એમ થાય છે કે બાલી ખાય, મમ્મી ખાય ને પપ્પા ખાય એમ કહે. તો ગાઈસ ચલો ખાવા માટે બેસી ગયા છીએ. શી રીતે દાળ બાટી શી બની? સારી બની? ખાલી ડુંગળી નહીં બને. ડુંગળી નહીં પણ આમ તો ડુંગળી તો ફરજિયાત જો. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. શેધાજી ડુંગળી લેવા માટે ગયા હતા પણ વળતા આયા જ નહીં ડુંગળી લઈને. આ તો સાસરીમાં જઈને હલવાઈ ગયા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા. ખાવા પીવાનું તો પતી ગયું. આપણે તો ખાઈ લીધું. બહુ મજા આવી હતી ખાવાની. દાળ બાટી બનાવી હતી મમ્મી હોય. તો દર્શન બર્શન કરીને આપણે તો ખાઈ લીધું. ખાવાનું હતું તે ખાવા પીવાનું તો પતી ગયું છે. ખાલી પપ્પા એકલા બાકી છે નહીં મમ્મી? તો પપ્પા તો ત્યાં બેઠા છે એટલે થોડી વાર રહીને જ આવશે નહીં? તો ચલો ગાઈસ બધાએ ખાઈ લીધું છે અને વાસણ બાસણ ઘસવા માટે પણ બહાર કાઢી દીધો છું. તો ચલો આપણો વ્લોગ આટલા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં. સવારે નવા વ્લોગમાં મળીશું.